હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું તમારી સાથે સરળ રેસીપી તેમજ ફક્ત 20 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતા પાત્રા બાઇટ્સની રેસીપી શેર કરીશ. પાત્રા બાઇટ્સ બનાવવા માટે મેં અહીં 100 ગ્રામ અળવીના પાન ચોખ્ખા પાણીથી સાફ કરીને લીધા છે. હવે આ પાનના પાછળના ભાગમાં રહેલ નસને છરીની મદદથી આપણે કાઢી લઈશું. અળવીના પાન કૂણા હોવાથી નસ હળવે હાથે જ કાઢવી. ત્યારબાદ પાનને એક ઉપર એક એમ ગોઠવી ગોળ વાળી લઈશું, તેમજ છરીની મદદથી પાનને કટ કરી લઈશું. ત્યારબાદ કટ કરેલા પાનને થોડીવાર માટે આપણે સાઈડ પર મૂકી દઈશું. હવે એક બાઉલમાં 2 કપ બેસન એટલે કે ચણાનો લોટ એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલ સ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ અને લીલા ધાણા એડ કરી બધી સામગ્રી મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ધીમે ધીમે જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈશું અને લમ્સ ના રહે તેવી રીતે ઠીક બેટર તૈયાર કરી લઈશું. ત્યારબાદ બેટરમાં 1 લીંબુનો રસ અને 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરી બેટર સાથે મિક્સ કરી લઈશું. આપણું બેસનનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે, જેને આપણે પતરવેલીના પાન પર લગાવીને રોલ તૈયાર કરીએ છીએ. પરંતુ આજે આપણે રોલ વાળવાની ઝંઝટ વગર પાત્રા બાઇટ્સ બનાવવાના છીએ, એટલે કટ કરેલા પતરવેલીના પાનને આપણે બેટરમાં એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. હવે પાત્રા બાઇટ્સ બનાવવા માટે બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે પાત્રાને થોડા સોફ્ટ અને સ્પોન્જી બનાવવા માટે 1 ટેબલ સ્પૂન ઈનો એડ કરી ઈનોને એક્ટિવ કરવા માટે થોડું પાણી ઉમેરી બરાબર ફેટી લઈશું. ત્યારબાદ એક ડીશને તેલથી ગ્રીસ કરી તૈયાર કરેલું બેટર ડીશમાં એડ કરી દઈશું અને તેના પર સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું. ત્યારબાદ અગાઉ ગરમ કરવા મૂકેલા સ્ટીમરમાં 10 મિનિટ માટે આપણે બેટરને સ્ટીમ કરી લઈશું. 10 મિનિટ બાદ આપણે છરીની મદદથી ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો છરી ક્લીન જ બહાર આવી છે, એટલે આપણા પાત્રા સ્ટીમ થઈ ગયા છે. ત્યારબાદ છરીની મદદથી પાત્રાને કટ કરી લઈશું. તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણા પાત્રા બાઇટ્સ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ હવે પાત્રા બાઇટ્સને વઘારવા માટે એક પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ થઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન રાઈ, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, લીમડી પત્તા તેમજ લીલા મરચા એડ કરી 1 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ તેમાં પાત્રા બાઇટ્સ એડ કરી વઘારી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પાત્રાને વાળવાની ઝંઝટ વગર બિલકુલ ગુજરાતી પાત્રાનો ટેસ્ટ આવે તેવા પાત્રા બાઇટ્સ બનીને તૈયાર છે. હવે પાત્રા બાઇટ્સને સર્વિંગ બાઉલમાં લઈ તેના પર સૂકા ટોપરાનું છીણ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.